નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું એનઆરઆઈ દંપતી સાથે ચોટીલા આવેલી અમેરિકન મહિલા સાથે બનેલી ઘટના પર। ન્યુયોર્ક શહેરની એક વ્યસ્ત ગલીમાં આવેલી નાની પરંતુ હંમેશા લોકોની અવરજવરથી જીવંત રહેતી એક રેસ્ટોરન્ટમાં વર્ષોથી એક ભારતીય દંપતી કામ કરતું હતું। પતિનું નામ મયંક અને પત્નીનું નામ કાવ્યા હતું। બંને મૂળ ગુજરાતના હતા, પરંતુ જીવનની પરિસ્થિતિઓ તેમને અમેરિકા સુધી લઈ ગઈ હતી। દિવસનો મોટા ભાગનો સમય રેસ્ટોરન્ટના કામમાં પસાર થતો। સવારથી સાંજ સુધી ગ્રાહકોની સેવા કરવી, રસોડામાં મદદ કરવી, ટેબલ ગોઠવવા, ઓર્ડર પહોંચાડવા અને રાત્રે થાકેલા શરીરે ઘરે પાછા ફરવું, આ જ તેમની રોજિંદી જિંદગી હતી। અમેરિકાની ધરતી પર રહેતા હોવા છતાં તેમના હૃદયમાં ગુજરાત હજુ પણ એટલું જ જીવતું હતું। તહેવાર આવે ત્યારે તેઓ ઘરમાં દીવો પ્રગટાવતા, ભારતીય વાનગીઓ બનાવતા, પરિવાર અને મિત્રોને બોલાવતા અને પોતાના વતનની પરંપરાઓ વિશે વાત કરતા। એ જ રેસ્ટોરન્ટમાં કામ કરતી એક અમેરિકન મહિલા એલિસ સાથે તેમની ધીમે ધીમે મિત્રતા થઈ હતી। એલિસ સ્વભાવથી હસમુખી અને લોકોને સમજવાનો પ્રયત્ન કરતી મહિલા હતી। શરૂઆતમાં તેમની વચ્ચે માત્ર કામ પૂરતી વાતચીત થતી હતી, પરંતુ સમય જતાં વાતચીત મિત્રતામાં બદલાઈ ગઈ। મયંક અને કાવ્યા જ્યારે ભારતીય તહેવારોની વાત કરતા ત્યારે એલિસ ખૂબ રસથી સાંભળતી। દિવાળી હોય ત્યારે દીવડા કેવી રીતે પ્રગટાવવામાં આવે છે, નવરાત્રિમાં લોકો કેવી રીતે ગરબા રમે છે, જન્માષ્ટમી કે રક્ષાબંધન જેવા તહેવારોનું મહત્વ શું છે, મંદિરમાં લોકો શા માટે માથું નમાવે છે, માતાજી અને ભગવાન પ્રત્યે ભારતીય લોકોની શ્રદ્ધા કેવી હોય છે, એ બધું એલિસને નવાઈ પણ લાગતું અને ગમતું પણ। કાવ્યા ઘણીવાર હસીને કહેતી કે એક દિવસ તું ગુજરાત આવીને જોઈશ ને, ત્યારે તને સમજાશે કે અમે આ વાતો એટલી લાગણીથી કેમ કરીએ છીએ। એલિસ પણ મજાકમાં કહેતી કે જો ક્યારેય તમે ગુજરાત જશો તો મને સાથે લઈ જજો। થોડા મહિનાઓ પછી સંજોગો એવા બન્યા કે મયંક અને કાવ્યાને ગુજરાત આવવાનું થયું। ગુજરાત આવવાની વાત સાંભળીને એલિસની આંખોમાં જાણે બાળક જેવી ઉત્સુકતા આવી ગઈ। તેને ભારતના શહેરો જ નહીં, પરંતુ ભારતના લોકોની જીવનશૈલી, ગામડા, બજારો અને ખાસ કરીને ધાર્મિક સ્થળો જોવા હતા। મયંકે તેને કહ્યું કે ગુજરાતમાં ઘણા પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો છે અને જો સમય મળશે તો અમે તને થોડા સ્થળો બતાવશું। એલિસે તરત જ હા પાડી। તેને ભારત વિશે ઘણું સાંભળ્યું હતું, પરંતુ પોતાની આંખે જોવાની તેની આ પહેલી તક હતી। ગુજરાત પહોંચ્યા પછી તેની ઉત્સુકતા વધુ વધી ગઈ હતી। રસ્તામાં દેખાતા રંગબેરંગી કપડાં, સાની લારીઓ, મંદિરોના શિખરો, ગામડાના રસ્તા, લોકોની બોલચાલ, દુકાનોની બહાર ઊભેલા લોકો અને દરેક જગ્યાએ જોવા મળતી એક જ અલગ જ જીવંતતા તેને આશ્ચર્યમાં મૂકી દેતી હતી। એક દિવસ મયંક અને કાવ્યાએ નક્કી કર્યું કે એલિસને ચોટીલા માતાજીના દર્શન કરવા લઈ જવી। ચોટીલા પહોંચ્યા ત્યારે દૂરથી ડુંગર દેખાતા જ એલિસે ઉત્સાહથી કહ્યું કે આટલા ઊંચા ડુંગર ઉપર મંદિર છે? કાવ્યાએ સ્મિત સાથે કહ્યું કે હા, અહીં માતાજીના દર્શન માટે લોકો પગથિયા ચડીને ઉપર જાય છે। એલિસે થોડી ક્ષણ ડુંગર તરફ જોયું અને પછી કહ્યું કે હું પણ તમારી સાથે ઉપર જઈશ। મયંકે કહ્યું કે રસ્તામાં થાક લાગશે તો ધીમે ધીમે ચડશું, ઉતાવળ કરવાની જરૂર નથી। એલિસે હસીને કહ્યું કે હું પ્રયત્ન કરીશ। ત્રણેય ડુંગર ચડવા લાગ્યા। આસપાસ દર્શન માટે જતા લોકો હતા। કોઈ પરિવાર સાથે આવતું હતું, કોઈ વૃદ્ધ માતા પિતાનો સહારો આપીને આગળ વધતું હતું, કોઈ બાળક ઉત્સાહથી પગથિયા ચડતું હતું અને કોઈ ભક્ત શાંતિથી માતાજીનું નામ લેતું હતું। એલિસ આ બધું આશ્ચર્યથી જોઈ રહી હતી। થોડા સમય પહેલા સુધી જે ધાર્મિક વાતો તે મયંક અને કાવ્યાના મોઢેથી સાંભળતી હતી, આજે તે પોતાની આંખે જોઈ રહી હતી। તે ક્યારેક પાછળ વળી આખા વિસ્તારને જોતી અને ક્યારેક આગળ જતા લોકોને જોતી। કાવ્યા તેને ધીમે ધીમે ગુજરાતની પરંપરા સમજાવતી હતી। ચડતા ચડતા એક સમયે એલિસને લાગ્યું કે તેના ખભા પરનું પર્સ થોડું ભારે થઈ રહ્યું છે। તેણે પર્સ હાથમાં લીધું અને ફરી આગળ વધવા લાગી। ભીડ વચ્ચે આગળ વધતા ક્યારેક લોકો એકબીજાને રસ્તો આપતા હતા। થોડા સમય પછી તેઓ વધુ ઉપર પહોંચ્યા। ત્યાં પહોંચીને એલિસે
પાણી પીવા માટે થોભવાનું કહ્યું. મયંક અને કાવ્યા પણ થોભ્યા. થોડા સમય પછી ફરી તેઓ આગળ વધ્યા, પરંતુ થોડા પગથિયા ચડ્યા પછી એલિસ અચાનક થંભી ગઈ. તેણે એક હાથ પોતાના ખંભા પર ફેરવ્યો અને ચહેરા પર ચિંતા આવી ગઈ. કાવ્યાએ પૂછ્યું કે શું થયું? એલિસે ગભરાયેલા અવાજમાં કહ્યું કે મારું પર્સ ક્યાં છે? મયંકે વિચાર્યું કે કદાચ હાથમાં હશે, પરંતુ એલિસે બંને હાથ ખાલી બતાવ્યા. તેણે તરત જ પાછળ જોયું. પર્સ ક્યાંય દેખાતું નહોતું. કાવ્યાએ કહ્યું કે કદાચ જ્યાં આપણે પાણી પીવા ઊભા રહ્યા હતા ત્યાં રહી ગયું છે. ત્રણેય થોડા પગથિયા પાછા ગયા, પરંતુ પર્સ મળ્યું નહીં. એલિસનો ચહેરો હવે પહેલા જેવો રહ્યો નહોતો. તેણે કહ્યું કે પર્સમાં મારી ઘણી જરૂરી વસ્તુઓ છે. મયંકે તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે ચિંતા ન કર, આપણે શોધી લઈશું. પરંતુ એલિસે ધ્રુજતા અવાજે કહ્યું કે એમાં માત્ર પૈસા નથી, એમાં મારા મુસાફરીના ખૂબ જ જરૂરી દસ્તાવેજો છે. તેના પર્સમાં પાસપોર્ટ, ભારત આવવા માટેનો જરૂરી વિઝા દસ્તાવેજ, ઓળખ સંબંધિત કાગળો, બેંક કાર્ડ, થોડા ભારતીય રૂપિયા અને અમેરિકન નાણાં હતા. તેના માટે સૌથી મોટી ચિંતા પાસપોર્ટ અને પ્રવાસ સંબંધિત દસ્તાવેજોની હતી. વિદેશી દેશમાં આવીને આવા દસ્તાવેજો ગુમાવવાનો વિચાર જ તેને અંદરથી હસમસાવી રહ્યો હતો. તે વારંવાર પોતાને જ કહેતી હતી કે પર્સ અહીં જ હતું, હું તેની ક્યાં મૂકી શકું? મેં ક્યારેય ઉતાર્યું? કાવ્યા તેની બાજુમાં ઊભી રહીને કહેતી હતી કે આપણે ફરીથી આખો રસ્તો તપાસ્યું. મયંકે નજીકના લોકોને પણ પૂછવાનું શરૂ કર્યું કે કોઈને પર્સ મળ્યું છે કે નહીં. થોડા લોકો મદદ કરવા તૈયાર થયા. કોઈ આગળ શોધવા લાગ્યું, કોઈ પાછળ જઈને તપાસવા લાગ્યું, પરંતુ એ ક્ષણ સુધી પર્સનો કોઈ પત્તો નહોતો. એલિસનો શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યો હતો. તેણે એક હાથ પોતાના છાતી તરફ મૂક્યો. કાવ્યાએ તરત પૂછ્યું કે તને શું થયું? એલિસે કહ્યું કે મેં એને ખૂબ ગભરામણ થઈ રહી છે. મયંકે કહ્યું કે બેસી જા, પહેલા શાંતિથી શ્વાસ લે. પરંતુ એલિસે ઊભી રહેવાનો પ્રયાસ કર્યો અને અચાનક તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. તેણે મયંક તરફ જોયું, જાણે કંઈક કહેવા માંગતી હોય, પરંતુ શબ્દ બહાર આવ્યા નહીં. તેની આંખો એક ક્ષણ માટે બંધ થઈ ગઈ અને તે ડુંગરના રસ્તા પર જ ઢળી પડ્યો. આસપાસના લોકોમાં એકાએક ચિંતા ફેલાઈ ગઈ. કાવ્યાએ ગભરાઈને એલિસનું માથું પોતાના હાથમાં લીધું અને મયંકે તરત આસપાસ મદદ માટે અવાજ કર્યો. નજીકના મંદિરના સેવકો અને ત્યાં હાજર કેટલાક લોકો દોડી આવ્યા. કોઈએ પાણી લાવ્યું, કોઈ જગ્યા ખાલી કરી, કોઈએ મયંકને કહ્યું કે તરત તબીબી મદદ લેવી જોઈએ. મયંકના હાથ કંપી રહ્યા હતા. થોડા સમય પહેલા જે મહિલા ખુશીથી ચોટીલા ડુંગર ચડી રહી હતી, એ જ મહિલા હવે તેની સામે બેભાન પડી હતી. કાવ્યા સતત એલિસનું નામ લઈને તેની બોલાવતી હતી. એલિસે કોઈ જવાબ આપ્યો નહીં. સેવકોની મદદથી તેને શક્ય તેટલી ઝડપથી નીચે લાવવામાં આવી અને ત્યારબાદ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી. રસ્તામાં મયંક વારંવાર એક જ વાત વિચારતો હતો કે પર્સ તો ફરીથી મળી શકે, દસ્તાવેજો ફરીથી બનાવડાવી શકાય, પૈસા પણ પાછા આવી શકે, પરંતુ એલિસને કંઈ થઈ જાય ગયું તો શું? કાવ્યા પણ આંખોમાં આંસુ લઈને મૌન બેઠી હતી. હોસ્પિટલમાં તબીબી ટીમે તરત જ તેની તપાસ શરૂ કરી. મયંક અને કાવ્યાને બહાર રાહ જોવાનું કહેવામાં આવ્યું. હોસ્પિટલના એ કોરિડોરમાં બેઠેલા બંને માટે દરેક ક્ષણ જાણે કલાક બની ગઈ હતી. થોડા સમય પહેલા ચોટીલા ડુંગર ઉપર બનેલી ઘટના તેમની આંખો સામે ફરી ફરી આવતી હતી. મયંકને લાગતું હતું કે કાશ તેણે એલિસને પર્સ વિશે વધારે ચિંતા ન કરવા કહ્યું હોત. કાવ્યા પોતાને સમજાવતી હતી કે બધું સારું થશે. થોડા સમય પછી તબીબી ટીમમાંથી એક વ્યક્તિ બહાર આવી અને જણાવ્યું કે એલિસને સારવાર આપવામાં આવી રહી છે અને હાલ તબીબી દેખરેખ હેઠળ છે. આ સાંભળીને બંને રાહતનો શ્વાસ લીધો, પરંતુ સંપૂર્ણ ચિંતા હજુ દૂર થઈ નહોતી. સમય પસાર થતો ગયો. અંતે એલિસને ધીમે ધીમે હોશ આવવા લાગ્યો. આંખો ખોલતા તેણે સૌથી પહેલા સામે ઊભેલી કાવ્યાને જોઈ. કાવ્યાની આંખોમાં આંસુ હતા. એલિસે ધીમા અવાજે પૂછ્યું કે હું ક્યાં છું? કાવ્યાએ તેનો હાથ પકડીને કહ્યું કે તું હોસ્પિટલમાં છે, હવે તું સુરક્ષિત છે. એલિસે થોડા સમય માટે આંખો બંધ કરી અને જાણે
ગઈ કેટલીક કલાકોની ઘટના યાદ કરવાનો પ્રયત્ન કર્યો. પછી તેણે ધીમેથી કહ્યું કે મારું પર્સ મળ્યું કે નહીં? મયંકે કહ્યું કે હજુ મળ્યું નથી, પરંતુ તું એની ચિંતા ન કર. જરૂરી દસ્તાવેજો માટે આગળની પ્રક્રિયા કરશું. એલિસે આંખોમાં આંસુ સાથે કહ્યું કે મને લાગ્યું હતું કે બધું જ ખત્મ થઈ ગયું. મને લાગ્યું કે હું વિદેશમાં આવીને મોટી મુશ્કેલીમાં ફસાઈ ગઈ. પરંતુ પછી તેણે થોડા સમય માટે મૌન રહીને આંખો બંધ કરી. તેના ચહેરા પર અચાનક એક અલગ જ શાંતિ દેખાઈ. તેણે ધીમેથી કહ્યું કે જ્યારે હું ડુંગર ઉપર ચડી રહી હતી ત્યારે મારા મનમાં માત્ર એક જ વિચાર આવ્યો હતો કે હું અહીં અજાણી જગ્યાએ છું, પરંતુ તમારી સાથે છું. મને કંઈ ખબર નહોતી કે શું થશે. પછી તેણે કાવ્યાનો હાથ વધુ મજબૂતીથી પકડીને કહ્યું કે કદાચ તમારી મિત્રતા જ મને અહીં સુધી લાવી, અને કદાચ માતાજીની કૃપાએ મને બચાવી. મયંકે તેને સમજાવ્યું કે હિંમત રાખ, હજી સંપૂર્ણ સ્વસ્થ થવાનું છે. પરંતુ એલિસાના મનમાં ચોટીલા માતાજીની છબી ઊભી થઈ ગઈ હતી. તે ભારત આવી ત્યારે કદાચ તેને માત્ર એક મંદિર જોવા આવવાનું હતું, પરંતુ આ ઘટનાએ તેના મનમાં એક એવી લાગણી જગાવી હતી જેને તે શબ્દોમાં સમજાવી શકતી નહોતી. તેણે ધીમેથી હાથ જોડ્યા અને કહ્યું કે હું માતાજીને કંઈ માંગવા આવી નહોતી, હું તો માત્ર માતાજીના દર્શન કરવા આવી હતી. પરંતુ આજે મને એવું લાગે છે કે માતાજીએ મને પોતાના દ્વારે બોલાવી અને પછી મારી રક્ષા કરી. કાવ્યાની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગ્યા. મયંક પણ મૌન થઈ ગયું. થોડા સમય પછી હોસ્પિટલમાં તેની સ્થિતિ સ્થિર થતાં મયંકે દસ્તાવેજોની ચિંતા શરૂ કરી. તેઓએ નક્કી કર્યું કે પર્સની શોધ ફરીથી કરવામાં આવશે, અને જો નહીં મળે તો જરૂરી સત્તાવાર પ્રક્રિયા દ્વારા દસ્તાવેજોની સમસ્યા ઉકેલવામાં આવશે. અહીં વાતનો સૌથી મોટો પાઠ કદાચ એ હતો કે જીવનમાં આપણે ઘણીવાર વસ્તુઓને ખૂબ મોટી માનીએ છીએ, પરંતુ કોઈ ક્ષણે જીવન પોતે જ સૌથી મોટી સંપત્તિ બની જાય છે. જે પર્સ થોડા કલાકો પહેલા એલિસ માટે આખી દુનિયા જેવું લાગતું હતું, તે હવે તેની સામે નાનું બની ગયું હતું. તેને સમજાયું કે પૈસા, કાર્ડ, દસ્તાવેજો અને બીજી વસ્તુઓ ગુમાય તો ફરીથી મેળવવાનો કોઈને કોઈ રસ્તો હોય છે, પરંતુ શ્વાસ એકવાર અટકી જાય પછી દુનિયાની કોઈ સંપત્તિ તેને પાછો લાવી શકતી નથી. થોડા દિવસો પછી એલિસ સ્વસ્થ થઈ અને ફરી ચોટીલા માતાજીના દર્શન કરવા ગઈ. આ વખતે તે એકલી આગળ ન ચાલી. મયંક અને કાવ્યા તેની સાથે હતા. ડુંગરના પગથિયા ચડતી વખતે એલિસ દરેક પગથિયા પર ધીમે ધીમે આગળ વધતી રહી. મંદિર નજીક પહોંચીને તે થોડી ક્ષણ મૌન ઊભી રહી. પછી તેણે હાથ જોડ્યા અને આંખો બંધ કરી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે માતાજીને માત્ર એટલું જ કહ્યું કે મને અહીંથી સુરક્ષિત પાછી જવાની તક મળી, એ જ માટે હું હંમેશા આ સ્થાનને યાદ રાખીશ. કાવ્યા તેની બાજુમાં ઊભી હતી. મયંક થોડો પાછળ ઊભો રહીને બંનેને જોઈ રહ્યો હતો. કોઈ મોટી વાત નહોતી, કોઈ ચમત્કારનો દાવો નહોતો કરવામાં આવ્યો, કોઈ અતિશયોક્તિ નહોતી, પરંતુ એ દિવસની ઘટના ત્રણેયના જીવનમાં એક ઊંડી યાદ બની ગઈ હતી. એલિસે ત્યારબાદ મયંક અને કાવ્યાને કહ્યું કે હું અહીં ભારતની સંસ્કૃતિ જોવા આવી હતી, પરંતુ અહીંથી હું એક બીજું જ કંઈક લઈને જઈ રહી છું. અહીંથી શ્રદ્ધા, મિત્રતા અને જીવનની કિંમત સમજવાની લાગણી લઈને જઈ રહી છું. મયંકે હળવું સ્મિત કરીને કહ્યું કે બસ એટલું યાદ રાખજે કે મુશ્કેલીમાં માણસ એકલો નથી હોતો, જો તેની પાસે સાચા લોકો હોય તો. કાવ્યાએ કહ્યું કે અને માતાજીના દરબારમાં આવીને જે શાંતિ મળે છે એનો અનુભવ શબ્દોમાં સમજાવી શકાતો નથી. એલિસે ફરી એકવાર મંદિર તરફ જોયું અને ધીમેથી માથું નમાવ્યું. ચોટીલા ડુંગર ફરીથી નીચે ઉતરતી વખતે આકાશમાં સાંજના રંગો ફેલાઈ રહ્યા હતા. ભીડ ધીમે ધીમે ઓછી થઈ રહી હતી. લોકો પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા. પરંતુ ત્રણે લોકો માટે એ દિવસ માત્ર એક પ્રવાસનો દિવસ નહોતો. એક અમેરિકન મહિલા માટે એ દિવસ જીવનની નાજુકતા સમજાવતો હતો દિવસ બની ગયો હતો, અને એક ભારતીય દંપતી માટે પોતાની મિત્રતાની સાચી કિંમત સમજાવતો દિવસ. પર્સ ગુમાવ્યું હતું, દરવાજો ગુમાયા હતા, થોડી ક્ષણો માટે બધું હાથમાંથી નીકળી ગયું હતું, પરંતુ અંતે સૌથી કિંમતી વસ્તુ બચી ગઈ હતી.
એક જીવંત માણસનો શ્વાસ. એલિસ જ્યારે ફરી ન્યૂયોર્ક પરત ગઈ ત્યારે પણ ચોટીલાની એ ઘટના તેની યાદોમાં જીવંત રહી. રેસ્ટોરન્ટમાં પાછી કામ પર આવી ત્યારે તેણે મયંક અને કાવ્યાને કહ્યું કે હવે જ્યારે પણ કોઈ મને પૂછે કે ગુજરાતમાં શું જોયું, ત્યારે હું માત્ર મંદિરો અને સુંદર સ્થળોની વાત નહીં કરું. હું કહીશ કે મેં ત્યાં લોકોની મદદ કરવાની ભાવના જોઈ, મિત્રતાની સાચી કસોટી જોઈ અને જીવન કેટલું કિંમતી છે તે અનુભવ્યું. મયંક અને કાવ્યા મૌન રહ્યા. બંનેને ખબર હતી કે એ દિવસને શબ્દોમાં પૂરો કહી શકાય તેમ નથી. ચોટીલા ડુંગરના એ પગથિયા, ખોવાયેલું પર્સ, ગભરાયેલી એલિસ, અચાનક આવેલી મુશ્કેલી, હોસ્પિટલના દરવાજા બહાર પસાર થયેલી ચિંતાભરી ક્ષણો અને પછી માતાજીના શરણોમાં જોડાયેલા તેના હાથ, આ બધું તેમની યાદોમાં હંમેશા માટે અંકિત થઈ ગયું હતું. કદાચ આ જ જીવનની સૌથી મોટી વાત છે કે ક્યારેક આપણે કોઈ સ્થળે માત્ર ફરવા જઈએ છીએ, પરંતુ ત્યાંથી પાછા ફરીએ ત્યારે આપણે પહેલાં જેવા રહેતા નથી. એલિસ પણ ચોટીલા ગઈ ત્યારે માત્ર એક પ્રવાસી હતી, પરંતુ પછી ફરીથી વખતે તેના હૃદયમાં એક નવી લાગણી હતી. તેને સમજાયું હતું કે કોઈ પણ દેશમાં માણસ અજાણ્યો હોઈ શકે, ભાષા અલગ હોઈ શકે, રીતભાત અલગ હોઈ શકે, પરંતુ મુશ્કેલીની ઘડીમાં માણસ માણસને મદદ કરે છે ત્યારે આખી દુનિયા એક પરિવાર જેવી બની જાય છે. અને કદાચ એ જ વાત ચોટીલા માતાજીના દર્શનની તેની સૌથી મોટી યાદ બની ગઈ. જ્યારે પણ તેણે પોતાના જીવનમાં કોઈ મુશ્કેલી આવતી ત્યારે તેને ચોટીલાના એ પગથિયા યાદ આવતા અને તે મનમાં કહેતી કે તે દિવસે હું પર્સ શોધવા માટે ગભરાઈ હતી, પરંતુ અંતે મને સમજાયું કે જીવનમાં ગુમાવવાની સૌથી મોટી વસ્તુ પર્સ નથી, માણસ પોતે છે. દસ્તાવેજો ફરીથી મળી શકે, પૈસા ફરીથી કમાઈ શકાય, કાર્ડ ફરીથી મેળવી શકાય, પરંતુ જીવનની એક ક્ષણ પાછી આવતી નથી. એ દિવસથી એલિસ માટે ભારત માત્ર નકશા પરનો એક દેશ નહોતો રહ્યો, ગુજરાત માત્ર એક રાજ્ય નહોતું રહ્યું, ચોટીલા માત્ર એક ડુંગર નહોતો રહ્યો. એ બધું તેની જિંદગીની એક એવી યાદ બની ગયું હતું જેને તે કદાચ આખી જિંદગી ભૂલી શકવાની નહોતી. અને મયંક તથા કાવ્યા માટે પણ એ દિવસ એક વાતનો પુરાવો બની ગયો કે સાચી મિત્રતા કોઈ દેશ, ભાષા કે સંસ્કૃતિની સીમામાં બંધાતી નથી. માણસના દિલમાં જગ્યા બની જાય પછી હજારો કિલોમીટરનું અંતર પણ નાનું થઈ જાય છે. ચોટીલાના ડુંગર પરથી નીચે ઉતરતી વખતે એલિસે છેલ્લી વાર પાછળ વળી મંદિર તરફ જોયું, બંને હાથ જોડ્યા અને આંખોમાંથી વહેતા આંસુ સાથે ધીમેથી એટલું જ કહ્યું કે માતાજી, હું અહીં દર્શન કરવા આવી હતી, પરંતુ તમે મને જીવનની એક એવી ભેટ આપી છે જે હું ક્યારેય ભૂલીશ નહીં. આભાર મિત્રો. ડિસ્ક્લેમર: આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક અને મનોરંજનના હેતુથી રજૂ કરવામાં આવી છે. તેમાં દર્શાવેલા પાત્રો, ઘટનાઓ અને સંજોગોનો કોઈ વાસ્તવિક વ્યક્તિ કે ઘટના સાથે સીધો સંબંધ નથી. કોઈ પણ ધાર્મિક માન્યતા કે લાગણીને ઠેસ પહોંચાડવાનો હેતુ પણ અમારો નથી. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે.